જય માતાજી મિત્રો, આજે શ્રી કથામાં જઈ રહ્યા છીએ અમે ભરતભાઈ મને. ભરતભાઈ જય માતાજી. જય માતાજી, જય માતાજી સાહેબ. આજે રાજભા ગઢવી સાઈરામ દવેનો બહુ ભવ્ય આયોજન છે, ભવ્ય પ્રોગ્રામ રાખેલો છે. હે ભરતભાઈ, આજે મોજ કરવાની છે. આજે રાજભા ગઢવી આવવાનું છે આપણા ફરાદી ગામે કંથામાં. એટલે રાજભા ગઢવીનું કાંઈ પછી કહેવાનું હોય નહીં આપણને, કેવા કેવા ડાયલોગ મારશે તો એ જઈએ ત્યારે ખબર પડે. હાસ્ય કલાકારમાં સાઈરામ દવે એ આજે થઈ ગયા છે અમે થોડા લેટ કામથી, તો આજે જઈ રહ્યા છે. આજે શું હતું કે એક ગાયને એમરજન્સીમાં હીટ આવી હતી આપણને, એટલે ગાયમાં તકલીફ હતી બહુ, એટલે એમરજન્સીમાં આપણે જવું પડ્યો. એટલા માટે આપણે આજે લેટ પડી ગયા છે. થોડા લેટ તો લેટ પણ પહોંચી જઈશું. ગાયને કામ હતું એટલે પહેલો એટલે પતાવવા ગયા ગામનું, એટલે વાંધો નહીં આવે. લેટ પડશું બીજું શું, પણ ગાયનો જીવ તો બચી ગયો. એક બસ પહોંચવા આવ્યા છે, થોડી વારમાં પહોંચી જઈશું. મોહન ભરતભાઈ આવી ગયા છે ફરાદી. ફૂલ ટ્રાફિક છે ભલા ભરતભાઈ આજે. તમે જોઈ શકો છો વિડીયોમાં, આ કાર તૂટી પડી આજે ફોર વ્હીલ. ક્યાં ગાડી પાર્ક કરવાનું જગ્યા નથી. રાજભા ગઢવી સાઈરામ દવે મોટા મોટા કલાકાર ગુજરાતના. રાજભા ગઢવીનું શું કહેવાનું હોય સાહેબ, ટૂંકા કાઢી નાખશે આજે. ભરતભાઈ બે કૂદીને જવાના છે આજે. બીજી વાર દાંત કાઢ્યા ને એટલે જમાઈનો બાટલો ફાયદો. જમાઈ કે પપ્પા તમે મને લગ્ન પહેલા એ હિન્ટ આપી હોત ને તો હું છે ને સર્કસનો રિંગ માસ્ટર થઈ ગયા, પણ આ કરતો નો. પરિવાર અને ખૂબ અભિનંદન આપું છું. પણ ઘણા પ્રોગ્રામમાં બોલ્યો છું, આજે કહી દઉં કે વંદન છે કે ત્યાં ઓલિમ્પિક પછી સ્તુતિઓ ના આવે એટલે આધ્યાત્મિકતા તરફ નાખી દીધું. જરા પૈસા છે બધું ભૂલે છે. એકચ્યુઅલી આ બધા સમયથી અહીંયા કર્યા ઘણા કર્યું છે. પ્રેમ કથા પ્રેમ બાજીરાવની કથા પૂરી કરી દીધી. લખું દઈને આ કોઈને વાંચો તો ખબર પડે કે શું એની તાકાત હતી. આગળ હું થોડી જાણકારી કરાવી એના માટે મને ક્યારેય વાંધો નથી, પણ આપણું બધું ઊંચું જ કર્યું એમણે. આ ઈ પાવડર આવે થોડા પાવડર ઊંઘે તે પેટમાં આપણે જાણીએ કે ઈ આપણા માટે આપી દેવાના આપણે. ઈ આપણા તમને લાગે છે દુઃખી છે. આ ઈ ગાડીમાં નીકળે તો ખબર પડે મુંબઈમાં કેવું જીવે છે. એટલે કઈ નારે પીવાનો નથી, પણ આવા સંદેશા આપે છે ઈ વાંધો છે. કહેવાનો અર્થ મારો એ છે કે ભારત વર્ષની ઉગલી પરંપરા આજે ફરાદીને દીવે 30 સેકન્ડ માટે બે હાથ આવી રીતે આપણે તાલ લાગે એટલે તમને ખ્યાલ આવી જાય. આવી રીતે મને તાલ આપવાનો છે. વાગ્યા જણાનો તાલ એકારે પડે, મહાદેવ ભોળિયો રાજી રાજી થઈ જાય. એટલે 30 સેકન્ડ માટે બે હાથ ઊંચા કરી તાલમાં મને શિવતાંડવ સાથ આપો. કેવી રીતે?
ધન્યવાદ આભાર કોઈ આફ્રિકાના હફસી બાળક હોય, અમેરિકાના ઘોડિયા હોય કે આપણી ધરતીના કોઈ માણસ 5 વર્ષનું બાળક હોય એને કેડે કાળો દોરો બાંધીને મોરપીસ નાખો એટલે કાંડું આપણો કૃષ્ણ કર્યો અને આપણો મહાદેવ કૃષ્ણ ભગવાને અર્જુનને પાછે ત્યારે પાડ્યું. ઘણી વાતો એના ઉપર બોલી શકાય પણ જ્યારે સ્વયંવર હતો ત્યારે न जागे न सोवे न हारे न डोले उपति न सती करती किलोले भुजालम विशालम जालम भवानी कृपालम त्रिकालम करालम दीवानी